છેલ્લા 5 દિવસથી સાબર ડેરીના પશુપાલકો ભાવફેરને લઈને આંદોલન કરી રહ્યા છે. આંદોલનને દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે. થોડા દિવસ પહેલા પશુપાલકોએ જ્યારે સાબર ડેરી ખાતે વિરોધ કરી રહ્યા હતા ત્યારે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ મામલે પશુપાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઘણા બધા પશુપાલકો સામે કેસ નોંધવામાં આવ્યો છે કે જેથી પશુપાલકોનો રોષ વધુ ફાટી નીકળ્યો છે કે જેથી પશુપાલકોએ જ્યાં સુધી તેમની માંગ ન સંતોષાય ત્યાં સુધી દૂધ ડેરીમાં નહીં ભરવાનું નક્કી કર્યું છે. પશુપાલકો દ્વારા ડેરીમાં દૂધ ભરવાને બદલે તેને ઢોળીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે પશુપાલકોને ડેરી તરફથી સંતોષકારક જવાબ ન મળતા હવે પશુપાલકોનો વિરોધ આક્રમક બનતો જઈ રહ્યો છે. ત્યારે પશુપાલકો અનોખી રીતે વિરોધ નોંધાવીને પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે. ત્યારે સાબર અરવલ્લી જિલ્લાના પશુપાલકોનો રોષ ચોથા દિવસે પણ યથાવત જોવા મળ્યો હતો. ત્યારે પ્રાંતિજના બાલીસણા ગામે સાબર ડેરીના ચેરમેનની હિન્દુ રીતિ રિવાજ મુજબ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. મળતી માહિતી મુજબ બિલીસણા ખાતે પશુપાલકોએ 2 દિવસ અગાઉ બાલીસણા ડેરી આગળ દૂધ ઢોળી સાબર ડેરીના ચેરમેન સામળભાઈ પટેલના છાજિયા લીધા હતા અને ત્યારબાદ બિલીસણા ગામમાં રોષ યથાવત જોવા મળ્યો છે. અને ચોથા દિવસે પણ સાબર ડેરીના ચેરમેન સામળભાઈ પટેલની હિન્દુ રીતિ રિવાજ અનુસાર નામી તૈયાર કરી અંતિમ યાત્રા અંતિમ ધામ સુધી કાઢવામાં આવી હતી. તો પશુપાલકો દ્વારા હાય સામળ્યા હાય સામળ્યા હાયના નારા લગાવી અંતિમ યાત્રા અંતિમ ધામ પહોંચી હતી. અને ત્યારે અગ્નિદાહ આપી ડેરી આગળ પરત આવી કૂકો મારવામાં આવ્યો હતો. આમ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકો દ્વારા સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે પ્રાંતિજના બાલીસણા ખાતે પણ પશુપાલકો હિન્દુ રીતિ રિવાજ મુજબ પરિવારનો કોઈ સભ્ય મૃત્યુ થાય એ જ રીતે પશુપાલકોએ અંતિમ યાત્રા કાઢી સાબર ડેરીના ચેરમેનની અંતિમ યાત્રા કાઢી રોષ ઠાલવ્યો હતો અને સાબર ડેરીના ચેરમેનની અંતિમ યાત્રા અંતિમ ધામ સુધી લઈ ગયા હતા. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.